રુચિતા ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર પર। ભાયલી ચકચારી કેસમાં આગામી 31 તારીખે સજાની ચૂકવણી કરાશે। દુષ્કર્મ કેસમાં લાગેલ વિવિધ કલમો હેઠળ આજે સરકારી વકીલ દ્વારા રજૂઆત કરાઈ। જઘન્ય અપરાધ હોવાને કારણે સખ્ત સજા કરવા દલીલ કરાઈ। આરોપીઓને વિડીયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં કરાયા હતા રજૂ। તમામ આરોપીઓને કસૂરવાર ઠેરવવામાં આવ્યા ત્યારે નામદાર કોર્ટ તરફથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કરાયા હતા રજૂ। ફોજદારી કાર્યવાહીની જોગવાઈ મુજબ ગુના સંબંધી દલીલો સાંભળવાનો આજે અંતિમ તબક્કો હતો। ફરિયાદ પક્ષની દલીલ સાંભળતા બાદ નામદાર કોર્ટ દ્વારા આગામી 31 તારીખે સજાની સુનાવણી રાખવામાં આવી। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। નવરાત્રિના દિવસો દરમિયાન જે ભાયલી વિસ્તારની અંદર જે બાળકી ઉપર સામૂહિક ગેંગરેપ કરવામાં આવેલો હતો તે તમામ આરોપીઓને નામદાર કોર્ટે જ્યારે કસૂરવાર ઠેરવેલા છે ત્યારે આજરોજ આ આરોપીઓને કેટલી સજા કરવી તે બાબતોની દલીલોના સ્ટેજ ઉપર આજે આ કેસ હતો। સરકાર તરફે અમે લોકોએ આ આરોપીઓને જે સામૂહિક બળાત્કારને કલમો લાગેલી છે, લૂંટની કલમ લાગેલી છે, છોકરી છે તે 16 વર્ષથી ઉપરની અને 18 વર્ષથી નીચેની ઉંમરની ભોગ બનનાર દીકરી છે ત્યારે આ તમામ સંજોગોને આરોપ નામદાર કોર્ટ મારફતે સખતમાં સખત સજા કરવામાં આવે તેવી આજે અમે રજૂઆત કરી છે। અને આ કાયદાની કલમોની અંદર જ્યારે આરોપીના જીવવાની જ્યારે જોગવાઈ હોય ત્યારે એ તમામ આરોપીઓને અમે જીવનના છેલ્લા શ્વાસ સુધીની મેક્સિમમ પનિશમેન્ટ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે। આ કિસ્સાની અંદર જ્યારે દીકરીનો મોબાઈલ ફોન પણ આરોપીઓ લૂંટીને ગયેલા હતા ત્યારે તે પોતે હેલ્પલેસ થઈ ગયેલી હતી, એ કોઈની મદદ માંગી નહીં શકે તેમ હતી। એના મિત્રની હાજરીમાં જ્યારે આ ગેંગરેપ કરવામાં આવેલો છે ત્યારે નિશંકપણે આ કેસ સરકાર તરફે સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે શૈલેષભાઈ પટેલ, સુરતના નયનભાઈ સુખડવાલા અને મુખ્ય જિલ્લા સરકારી વકીલ તરીકે મારી નિમણૂક કરવામાં આવેલી હતી ત્યારે આ કેસ અમે લોકોએ નિશંકપણે પુરવાર કર્યો છે અને આજે અમે નામદાર કોર્ટ સમક્ષ આ તમામ આરોપીઓને મેક્સિમમ પનિશમેન્ટ થાય તેવી દલીલો રજૂ કરી છે। ફોજદારી કાર્યવાહીની જોગવાઈ મુજબ જ્યારે આરોપીઓને ગુનેગાર ઠરાવવામાં આવે છે ત્યાર પછી એ ગુના સંબંધે આરોપીઓને કેટલી સજા કરવી તે માટે ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષને સાંભળવા માટે પણ એક તબક્કો રાખવામાં આવેલ છે। એ રીતે તમામ ગુનેગારોને એમની વિરુદ્ધનો ગુનો સાબિત થયેલો છે તેમ માની નામદાર કોર્ટે તેઓએ કરેલ ગુના સંબંધે તેમને કસૂરવાર ઠેરવેલા અને આજ રોજ એ લોકોને કેટલી સજા કરવી તેનો નિર્ણય કરવા માટે કોર્ટ દ્વારા આરોપી પક્ષ અને ફરિયાદ પક્ષને સાંભળવામાં આવેલા। ફરિયાદ પક્ષ તરફે અમારી દલીલ એવી હતી કે આરોપીઓએ જે પ્રકારે કૃત્ય કરેલ છે, ભોગ બનનારની ઉંમર જોઈએ, જે પ્રમાણે ગુનો કરવામાં આવેલો છે તે જોતા ભલે કાયદામાં એ લોકોને ફાંસી સુધીની સજા હોય પરંતુ નામદાર કોર્ટ ફાંસીની સજા ન્યાયોચિત ન માને તો પણ એ લોકો જીવે ત્યાં સુધી જીવનના છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા અંગે અમે ભારપૂર્વક રજૂઆત કરેલી છે। Subscribe now and press the bell icon. Never miss an update.